ઘરઘાટી નોકર દ્વારા રચાયું માલિકના ઘરે ચોરીનું કાવતરું। અમદાવાદમાં ચોરીનો એક ચોંકાવનારો અને ફિલ્મી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ઘરઘાટી નોકરે જ પોતાના માલિકના ઘરે ચોરીનો પ્લાન રચ્યો હતો। 6 મહિનાથી ઘરે કામ કરતા શંકર આગના પ્રસાદે પોતાના સાગરીતો આકાશ અને અયાસ ઉર્ફે પ્રિયાંશ સાથે મળી સમગ્ર કાવતરું ઘડ્યું હતું। પોતાના પર શંકા ન જાય તે માટે શંકરે પોતે જ હાથપગ બાંધી બંધક બનવાનું નાટક કર્યું હતું, પરંતુ ફરિયાદી ડાયાલિસિસ માટે હોસ્પિટલ જઈ માત્ર 15 મિનિટમાં પરત આવતા સમગ્ર પ્લાન નિષ્ફળ ગયો હતો। ઘરમાં 2 અજાણ્યા શખ્સોને જોઈ ડ્રાઈવર રણછોડભાઈએ હિંમત દાખવી પીછો કરી આરોપી આકાશને ઝડપી પાડ્યો હતો, જેમાં તેમને ઈજાઓ પણ પહોંચી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ અગાઉ જ 36 તોલા સોનાના દાગીના કુરિયર મારફતે દિલ્હી મોકલી દીધા હતા। પોલીસે આશરે 26 લાખના દાગીના પરત મંગાવી કબજે કર્યા છે। હાલ પોલીસે દિલ્હીથી ફરાર આરોપી અયાસ ઉર્ફે પ્રિયાંશની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। આંબાવાડીમાં પંચવટી બીજી લાઈન સોસાયટીમાં એક સંદીપભાઈ જગદીશચંદ્ર જે સોઢાણી જે છે એ વયોવૃદ્ધ પિતાજી જગદીશચંદ્ર તેમજ એમના માતા એમના પત્ની જેમને કિડનીની બીમારી હોય, ડાયાલિસિસ હોય, અને એમનો ડ્રાઈવર હતો જે પતિ પત્ની અને ડ્રાઈવરની સાથે એ સાલ હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવવા માટે ગયેલા હતા અને ડાયાલિસિસનો સમય લાગતો હોય જેથી એ પરત આવેલ બંધ હતું, જે ખખડાવા થતા અવાજ કરવા થતા બારણું નહીં ખોલતા થોડી વારમાં ધક્કા સાથે બારણું ખોલી અને 2 વ્યક્તિઓ છરા જેવું હથિયાર સાથે એમના પિતાજીને ધક્કો મારી નીકળી ગયેલા અને ડ્રાઈવર જે છે એ સમય સૂચકતા વાપરી અને બંને જે વ્યક્તિ અજાણ્યા હતા એમનો પીછો કરેલ હતો। એ દરમિયાન એમના ડાબા હાથે ઈજા કરેલ, પરંતુ એમને એક આકાશસિંહ ઠાકુર નામના વ્યક્તિને તાત્કાલિક પકડી પાડેલ હતો। એમનો જૂનો જે નોકર હતો શંકર પ્રસાદ, જે મૂળ દિલ્હીનો રહેવાસી છે, એ એમના ઘરઘાટી તરીકે નોકર તરીકે એમના ઘરે જ રહેતો હોય, એમને બાંધેલ હાલતમાં જોવા મળેલ હતા। શંકાસ્પદ જણાતા ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા એમને યુક્તિ પ્રયુક્તિથી આકાશની પૂછપરછ કરેલી હતી, તો આકાશે એવી હકીકત જણાવેલી કે આ જે શંકર જે છે એમને જ અમને બોલાવેલા હતા અને ચોરીનો પ્લાન અમને 2 દિવસ પહેલા ઘડેલો હતો અને બોલાવેલા હતા। એને પોતાને ઈરાદાપૂર્વક ઘરમાં બાંધી દીધેલો કે અમને બાંધી દેજે જેથી કોઈને શંકા ન જાય, અને સીસીટીવીના ઘરમાં તોડફોડ કરેલી હતી। આમાં જે અંજની કુરિયરથી એક કુરિયર કરવામાં આવેલું હતું દિલ્હી ખાતે, તો આ દિલ્હી ખાતે શું કુરિયર કરેલ છે એનું પૂછપરછ કરતા એવું જણાવ્યું કે મેં ઇમિટેશન જ્વેલરી મોકલાવેલ છે। એ દરમિયાનમાં 36 તોલા જેટલા સોના ચાંદીના દાગીના આશરે 26 લાખ રૂપિયાની કિંમતના એ ચોરી થયેલાની હકીકત જાહેર કરતા આ જે અંજની કુરિયરમાંથી ત્યાં દિલ્હી મોકલાવેલ છે મુદ્દામાલ તાત્કાલિક હસ્તગત કરવો હોય, કુરિયર પરત મેળવતા જે ચોરીમાં સોના ચાંદીના દાગીના ગયેલા હતા એ ઓરિજિનલ ઇન્ટેક તમામ મુદ્દામાલ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા રિકવર કરવામાં આવેલો છે। અને જે નામ નિહાલસિંહ પઠાણ જે જણાવેલું હતું ફરિયાદમાં, પણ ખરેખર એનું નામ છે અય્યઝ અહેમદ રિયાઝ પઠાણ। જે શંકર જે છે એ પ્રથમ આ ફરિયાદીના ઘરે જ ઘરઘાટી તરીકે કામ કરતો હતો, ત્યારબાદ કામ છોડી અને દિલ્હી ખાતે સાયબર કાફે ચલાવતો હતો। એ દરમિયાનમાં બંને લોકો